ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસીનો મુદ્દો આજે ગૃહમાં ગાજ્યો હતો। શાળાઓ બેફામ ફી વસૂલતી હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કર્યો તો ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ તેનો જવાબ આપ્યો કે એફઆરસી માટે ખેડાવાલાના આક્ષેપો તથ્ય વિહોણા છે। એફઆરસી પર શંકા ઉપજાવીને કાર્યવાહીમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ કસવાલાએ જણાવ્યું। માહિતી પ્રમાણે ઘણી બધી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે, જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે, વાલીઓ છે, એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે। પરંતુ આ કમિટી છે, કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી। એફઆરસીની રચના કરી સંસ્થાઓએ દર્શાવેલા ખર્ચાઓમાં માન્ય ખર્ચા અને અમાન્ય ખર્ચાની સ્પષ્ટ જોગવાઈના આધારે ફી રેગ્યુલેશન કમિટી એ સંસ્થાઓની ફી નક્કી કરતી હોય છે અને તેના આધારે જ સંસ્થા ગમે તેટલી ફી વધારાના ખર્ચ કે ફી વસૂલવા માંગે તો પણ એમને નામંજૂર